બનાસકાંઠા જિલ્લામાં પૂર હોનારતે સર્જેલી તબાહીએ સૌને હચમચાવી દીધા છે અને હવે સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ શ્રેષ્ઠીદાતાઓ અસરગ્રસ્તોના આંસુ લૂછવા આગળ આવી રહ્યા છે। આવી સ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે શોભતા વડવાળા ધામના ગાદીપતિ મહંત અને ગોપાલક સમાજના ધર્મગુરુ ગણાતા પૂજ્ય કનીરામજી મહારાજ પણ બનાસકાંઠાના પૂર પીડિત પરિવારોની વહારે દોડી આવ્યા છે। બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા વ્યાપક તારાજી સર્જાઈ હોવાના અહેવાલોથી દ્રવી ઉઠેલા દુધરેજ ધામના મહંત પૂજ્ય કનીરામજી મહારાજ પોતે જ બનાસકાંઠાના અસરગ્રસ્તોની સેવા માટે દોડી આવ્યા છે। હાલ વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠાની ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં સેવાની સરવાણી રેલાવી રહેલા પૂજ્ય કનીરામજી મહારાજે સુઈગામ, ભાભર, થરાદ, કાંકરેજ, દિયોદર અને ભીલડી વિસ્તારની મુલાકાત લઈ લોકોની વ્યથા જાણી હતી। બનાસકાંઠાના ટેટોડા ખાતેની રાજારામ ગૌશાળાની અસંખ્ય ગાયો તણાઈ ગઈ હોવાની ઘટનાથી દુઃખી થયેલા પૂજ્ય કનીરામજી મહારાજે આ ઘટનાને ખૂબ દુઃખદ ગણાવી હતી। દુધરેજ ધામના મહંત પૂજ્ય કનીરામજી મહારાજે ડીસા તાલુકાના નાની ઘરનાળ ગામની મુલાકાત લઈ આ ગામના અસરગ્રસ્ત પરિવારોને પણ હૂંફ પૂરી પાડી હતી। વરસાદના કારણે જે બનાસકાંઠા જિલ્લામાં જે આફત આવી રહી છે, જે મુશ્કેલી પડી, દરેક તાલુકામાં અમે મુલાકાત લીધી છે। રાધનપુર તાલુકો, ભાભર તાલુકો, સોઈગામ તાલુકો, વાવ તાલુકો, થરાદ તાલુકો, દિયોદર તાલુકો, ત્યાંથી સિહોર તાલુકો, ડીસા તાલુકો, ધાનેરા તાલુકો, વડોદ તાલુકો, આ તાલુકાની અંદર એમાં વધારે નુકસાન નાની ઘરનાળ, ગુંડોડા, રામસેણ, ઝેંડા, ગુગળ, પમરું, ત્યાં બધે ખૂબ જ મુશ્કેલી પડી અને બધે આજે માનો કે મેં જોયું એટલો બધો વરસાદ ખેતીને મુશ્કેલી પડી છે। ખેતી બધું ખેતર ધોવાઈ ગયા, માલ ઢોર ખૂબ મરી ગયું છે, મુશ્કેલી અને ઊંડના પાક પણ નિષ્ફળ ગયા છે। સાથે સાથે અમારી સાથે આખા બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગ્રુપ સાથે ટીમ બની ભાગી લઈ અને બધા અમારી સાથે ફર્યા અને બધી મુલાકાત લીધી અને ખૂબ સારી રીતે આશ્વાસન મળ્યું છે અને બધાને ખૂબ ભગવાનને પ્રાર્થના કરવી અને સુખી રાખે અને ખૂબ એના માથે જે સંકટ સમય દુઃખ જે પડ્યું એનું દુઃખ કરવાનું જે સહન કરવાની શક્તિ આપે પરમાત્મા ભગવાન સૌને સુખી શાંતિ રાખે અને વિહત ગ્રુપ સાથે વિહોતરનાથ ગ્રુપ સાથેની ટીમ રહીને અને બધી ખૂબ જ સાથે રહીને ખૂબ સેવા આપી છે। એને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ને પાત્ર ભગવાન વડવાળા દેવ સુખી રાખે। એ જ વડવાળા